હાલો મિત્રો, નમસ્કાર। તો મિત્રો કેમ છો? બધા મજામાં? આજે અમારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે રેસીપી એટલે કે રસોઈમાં શાક બકાલાના ભાવ બહુ વધી ગયા એટલે આજે છે ને મિત્રો ફણગ્યા આવેલા મગનું શાક કરવાનું છે। તો આપણે આ મગ કાલે પલાળેલા હતા અને સવારમાં પાછા ધોઈને એમનું કોરા કરીને કપડામાં બાંધીને ટીંગાડેલા હતા। એટલે જો આ બધા ઉગી ગયા, ફણગાવેલા એટલે ઉગી જશે અને આનું શાક આપણે બનાવવાનું છે। તો શાક આનું કેવી રીતે બનાવવામાં આવે એ તમે જોતા રહેજો અમારો પહેલેથી છેલ્લે સુધી વિડીયો। અને મગ છે એ આરોગ્યમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે મિત્રો। બીમાર માણસ હોય ને જો મગનું પાણી પીવે ને તો 7-8 દીમાં હાજો થઈ જાય। તાવ આવતો હોય, ટાઇફોઇડ થઈ ગયો હોય, મેલેરિયા, તો આ મગનું પાણી પીવાથી ઘણી બધી રાહત રહેતી હોય છે। અને મગ આપણા ખેતરોમાં પણ પાકતા હોય છે અને મગ છે એ 1 નંબરનું કઠોળ વર્ગનું આ શાક છે। તો જોઈએ આપણે આ મગનું શાક કેવી રીતે બનાવવાનું આવે, ફણગાવેલા મગનું, એ હમણાં તમને રાંધીને બતાવીએ। તો જોતા રહેજો અમારો વિડીયો। હાલો મિત્રો, ચૂલો સળગાવ્યો છે ગેસનો આપણે આ, અને હાલો મિત્રો પહેલાં નાખશું તેલ। હાલો મિત્રો તેલ આવી ગયું, રાઈ નાખી દઈએ આપણે। હાલો મિત્રો રાઈ કકડમાં મળી છે, હવે નાખીશું જીરું। હાલો જીરું નાખ્યું, હવે નાખીશું વઘાણી થોડીક, હવે નાખીશું મીઠા લીમડાના પાંદડા અને લસણ। આ લસણની કળીયું નાખીએ આપણે થોડી, હાલો ભાઈ તેલ આવી ગયું। હવે છે ને મગ આપણે નાખવા મળીએ થોડા થોડા। હા હાલો ભાઈ બધા મગ નાખી દીધા અને હવે આને તેલમાં છે ને ઘડીક સડવા દેવામાં આવશે, પણ પહેલાં હલાવી નાખીએ ને એટલે તેલ છે એ ભળી જાય અને બધો મસાલો પણ ભળી જાય। હાલો મિત્રો હવે નાખીશું હળદર પહેલાં। હાલો હવે મીઠું નાખી દઈએ થોડુંક, ભાજી એની। હાલો મિત્રો હવે છે ને ધાણા જીરું નાખીશું થોડુંક, હવે નાખીશું મરચું, થોડુંક આમાં પાણી નાખ્યું આપણે, અને હવે ધીમા તાપે આને સડવા દઈશું। હાલો મિત્રો આને હવે ઢાંકી દીધું છે આપણે અને ધીમા તાપે ઘડીક સડવા દઈએ અને પછી શાક સડી જાય। હાલો મિત્રો તો શાક બની ગયું છે આપણે મગનું, તૈયાર થઈ ગયું છે। હવે આને ઉતારી લેવું, કારણ કે મગનું શાક કરવામાં જ્યાદી વાર ન લાગે, અને થોડાક ગરમ કરો ફણગી ગયેલા હોય એટલે તરત બફાઈ જાય, અને થોડુંક રહતું રાખવાનું હોય, આમ કોરા જેવું જ હોય, પણ ખાવામાં બહુ મજા આવે અને બહુ આરોગ્ય માટે સારામાં સારું આ શાક ગણાય મિત્રો। તો આવી રીતે તમે શાક બનાવતા રહેજો અને અમારો વિડીયો જોતા રહેજો।
અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ. નમસ્કાર.